નામ તારાબેન નાથાણી છે અને હું અભિષેકના ભાભુ છું. આ ઘટના વિશે એવું કહેવાનું મારું થાય છે કે અમારા દીકરાની હજી ચિતા ઠરી નથી ત્યાં આરોપી છૂટી ગયો છે. હજી 24 કલાક થયા નથી તો આરોપી છૂટી ગયો. તો આ કઈ રીતનો ન્યાય કહેવાય? અમારી સાથે, મારા દીકરા સાથે કઈ રીતનો ન્યાય કહેવાય? અમારી માંગ એ છે કે અમને સંતોષકારક ન્યાય આપો અને જેણે આ એક્સિડન્ટ કરેલું છે કે જે આ બનાવ બનેલો છે એની ઉપર હજી સુધી માનવવધની કલમ લગાડેલી નથી. તો એની ઉપર માનવવધની કલમ લાગે અને કાયદેસરના પગલાં થાય, યોગ્ય ન્યાય થાય એવી અમારી માંગ છે. એટલે અમારી આટલું કહેવાનું થાય છે કે અમારી માંગનો સ્વીકાર કરો અને સરકાર, પોલીસ ખાતું બધાએ આ ઉપર ખાસ ધ્યાન આપો જેથી કરીને બીજાના કોઈના સંતાન સાથે આવું ન થાય. આજે અમારો તો વયો ગયો પણ બીજાના થાય. અને આજે એક રાતમાં એક દીકરો ગયો, કાલે સવારે જો પગલાં નહીં લેવાય અને આ જ રીતે બધું ચાલશે તંત્ર તો એક રાતમાં 10-10 ના દીકરા વહી જશે. એમાં કદાચ તમારા કોઈનો પણ હોય, કોઈ પણ ન હોઈ શકે છે. એટલે પોલીસ ખાતાથી માંડી ગવર્નર સુધી, ગૃહમંત્રી સુધીની મારી એક જ માંગ છે કે આમાં યોગ્ય ન્યાય કરો, યોગ્ય ન્યાય કરો, યોગ્ય ન્યાય કરો અને આરોપીને સમાજ સાથે ખુલ્લો કરો. તો આરોપી જોવે કે સમાજમાં આરોપીને સમાજ જોવે કે આવા આરોપી, આવા છોકરાઓ બધા આવા ગુના કરે છે, એને વાળવાની કોશિશ થાય, સમાજ જાગૃત થાય. આજે અમારો દીકરો, કાલે બીજાના દીકરાનો વારો છે તો આ વિશે બધા જાગૃત થાય. એના માટે બધું કરો અને અમારા દીકરાને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો. ન્યાય માટે એને કલમ લગાડો માનવવધની. અને હજી સુધી મને મારા ઘરના જે મેમ્બરો છે એને મને, અમને તો લેડીઝ છે, બહુ અમને આ બાબતમાં ન ખબર હોય પણ અમારા જેન્ટ્સે એવું કીધું કે એફઆઈઆરમાં હજી સુધી એના પપ્પાનું નામ છે, એનું એડ્રેસ છે, એની જે પર્સનલ ડિટેલ છે, ગાડી વિશેની, ગાડીનો ખબર છે કઈ છે, નંબર ખબર છે, પણ એની પર્સનલ ડિટેલ કાંઈ અમારી પાસે આવી નથી. અને એફઆઈઆરમાં કોઈ જાતનું એડ્રેસ કે એની સરનેમ છે, એના પપ્પાનું નામ છે, એ કાંઈ નથી. અમારા દીકરાનું અમે બધું આપ્યું છે, પપ્પાનું નામ છે, આખું નામ છે, એડ્રેસ છે, તો એનું કેમ નહીં? જરૂર તો એની છે કેમ કે આરોપી એ છે, અમે તો નથી આરોપી. તો એનું બધું જાહેર થવું જોઈએ. આવી રીતે જો છાવરશું તો સમાજમાં ગુના વધશે, સમાજ વ્યવસ્થા પડી ભાંગશે. એટલે અમારી અરજી સ્વીકારે અને આમાં યોગ્ય ન્યાય કરે. અને કદાચ આમાં અમને અમારા દીકરાને સંતોષકારક ન્યાય નહીં મળે તો અમારી ત્યાં સુધી તૈયારી છે કે અમે અહીંથી ઘરે નહીં જાય, અમે અહીં ધરણા ઉપર બેસવા સુધીની અમારી તૈયારી છે. અમે પેલા તો અમને એમ જ થાય છે કે આમાં અમારે ન્યાયની આશા કેમ રાખે, શું અમને ન્યાય મળશે? કારણ કે અમે જે અમારી પાસે એફઆઈઆર ને અમે જોયું એમાં અમારા છોકરાનું નામ, સરનામું, અમારા ધંધાનું બધી ડિટેલ છે, પણ આમાં જે આરોપી છે એનું ક્યાંય નામ નથી, એના સરનામું, એના પેરેન્ટ્સનું, એમાં કોઈ એની ડિટેલ